ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર નારી ગામ મામાદેવના મંદિર સામે ખાંચામાં છપ્પનિયા વિસ્તારમાં મંજીભાઈ બાબુભાઈ બાવળિયાના ઘરની બાજુમાં લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો ભેગા થઈને ગોળ કુંડાળો વળી હાર જીતનો જુગાર રમે છે। જ્યાં બાતમી વળી જગ્યાએ રેડ કરતા સુરેશભાઈ ગીદાભાઈ રાઠોડ, રાજુભાઈ ભાવાભાઈ ઝાપડિયા, લાલજીભાઈ હીરાભાઈ બાવળિયા, અમૃતભાઈ દીપાભાઈ પનારિયા, વિક્રમભાઈ માવજીભાઈ બાવળિયા, સંદીપભાઈ જીવરાજભાઈ ગોયલ, સંજયભાઈ પ્રવીણભાઈ વડલિયા, જયદીપભાઈ પ્રવીણભાઈ રાઠોડ, કાંજીભાઈ છનાભાઈ જાંબુચા, અશોકભાઈ ધીરુભાઈ ગોયલ, જસમતભાઈ માનસિંહભાઈ બાવળિયા અને ગોરધનભાઈ કાળુભાઈ જમોડ સહિત 13 ઇસમોને રોકડ રૂપિયા 57,400ના મુદ્દામાલ સાથે 13 ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।